અમદાવાદમાં ગુજરાતી મૂવી છૂટાછેડાના કલાકારો સાથે પ્રોગ્રામ રાખવામાં આવ્યો. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પાસે આવેલ બંજારા રેસ્ટોરન્ટ કેફેમાં છૂટાછેડા મૂવીના ડાયરેક્ટર સાથે બધા કલાકારો હિતુ કનોડિયા સાથે અનેક કલાકારો હાજરી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. અચ્છા સર, આજે જે પિક્ચરનું મૂવી માટે તમે જે આજે બોલાયા હતા હિતેશભાઈ કનોડિયાના છૂટાછેડા બાબતમાં, એના વિશે શું કહેશો? છૂટાછેડા એક કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેઇનર છે જે તમને હસાવશે, રડાવશે, એક સરસ મજાનું એન્ટરટેઇન કરશે, એક સરસ મજાનું મ્યુઝિક છે. એટલે મ્યુઝિક લવર્સ માટે પણ એક બહુ સરસ પિક્ચર છે. અને સાથે સાથે જે મેઇન વાત છે એ કે 10 વર્ષ પછી સિલ્વર સ્ક્રીનની ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સુપરહિટ જોડી હિતુ કનોડિયા અને મોનાથીબા કનોડિયાને પાછા એઝ અ પેર રીલોન્ચ કરશે છૂટાછેડા. તો એક એના ફેન્સ માટે એક અલગ જ ઉત્સાહ છે આ પિક્ચર માટે. બીજા સાથે કલાકારો કયા છે આપણી સાથે? સાથે કલાકારો છે અરવિંદભાઈ વેગડા, નિરાલી જોશી, પછી ભાવિકા ખત્રી છે, યોગેશ જીવાણી છે અને મનીષભાઈ છે જે અમારા ફિલ્મના પ્રોડ્યુસર છે. શું કહેવા માંગશો નીરલબેન? એટલે ફિલ્મ વિશે શું કહેવા માંગીશ કે પછી ફિલ્મ વિશે લોકોનો અનુભવ તો પછી કહેવા, ફિલ્મ વિશે શું કહેવા માંગશો આજે તમારે? એકચ્યુઅલી અખિલની આ ફિલ્મની અંદર બહુ જ મહેનત છે અને ખાસ કરીને આખી ટીમ વગર ક્યારેય પણ ફિલ્મ બનતી નથી. જ્યારે કોઈ સારા ડાયરેક્ટર હોય અને સાથે સારા પ્રોડ્યુસર બી હોય ત્યારે ફિલ્મ એક અલગ પ્રકારની બને છે. જેમ અખિલે કીધું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સિલ્વર સ્ક્રીનની સુપરહિટ જોડી મોનાબેન કનોડિયા અને હિતુભાઈ કનોડિયા કે જે 10 વર્ષ પછી ફરી પાછા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યા છે. તો ફિલ્મ એક અદ્ભુત પ્રકારની સ્ટોરી છે, અફલાતૂન સ્ટોરી છે. અને અમારા ફિલ્મના સાઇટ પરના એક્સપિરિયન્સ બી એટલા સરસ મજાના રહ્યા છે. ખાસ કરીને અખિલ મારી પેરમાં છે તો એ એક્સપિરિયન્સ બહુ જ મજાનો રહ્યો અને અમે એક ફેમિલી મેમ્બર તરીકે એક સારી ટીમ તરીકે કામ કર્યું ફિલ્મમાં. તમે શું કહેવા માંગશો ડાયરેક્ટર? બસ ફિલ્મ વિશે ખાલી એમ તો બધી વાત થઈ ગઈ, પણ હું એટલું જ કહીશ કે નામ છે છૂટાછેડા, પણ ફિલ્મ જોયા પછી છૂટાછેડા લેવાનો કોઈ વિચારતા હશે ને તો એ વિચાર માંડી વાળશે કે નહીં વિચારે. નથી કોઈ ફિલ્મમાં ઝઘડો, નથી કોઈ કોર્ટ મેટર, પણ એક અલગ આખી એક સબ્જેક્ટ ઉપરની આખી એક વાર્તા છે. એટલે લોકોને ખૂબ ગમશે, ચોક્કસ ગમશે. અરવિંદભાઈનો સરસ મજાનો સુપર કોમેડી. શું કહેવા માંગો છો અરવિંદભાઈ સાહેબ? બસ સરસ ગુજરાતી ફિલ્મ બધાને ગમતી હોય છે અને આ એક નવો વિષય. ઓફકોર્સ દરેક લોકોનું નામ સાંભળશે તો બધાને એમ થશે છૂટા છે. એટલે લોકોને કદાચ બને કે આ જે ઘટના હોય એનાથી દૂર ભાગવું ગમે, પરંતુ અમે એને સિનેમામાં ખેંચી લાવીએ છીએ. એક ફરીથી હિતુ કનોડિયા, મોનાથીબા કનોડિયા 9 વર્ષે લોકો ફરીથી એક સાથે કામ કરી રહ્યા છે અને બંને રિયલ હસબન્ડ વાઈફ છે. અને આ ફિલ્મની અંદર પણ એમને રીલ અને રિયલ એનો અનુભવ કરાયો છે. પરંતુ સામાજિક વાત એવી છે, રોમેન્સની વાત છે, એક સરસ મજાની પ્રેમ કથા છે અને બહુ સુંદર રીતે વર્ણવી છે અમારા અખિલભાઈએ. અને જ્યારે પડદા પર આવશે ત્યારે મને ચોક્કસ લાગે છે કે ઘણા બધાના જીવન પર એ પ્રભાવ પાડશે. કે જો સંબંધમાં ખાટા મીઠા અનુભવ થતા હોય છે, પરંતુ એનો જે કહેવાય કે છેલ્લું કહેવાય કે પરિણામ એ છૂટાછેડા જ છે. આ સવાલ જે છે એ દરેકના મનમાં થતો હોય તો આવીને જોશે તો મને લાગે છે કે સમાજમાં પણ કંઈક નવી વાત કરશે આ ફિલ્મ. લોકોને ગમશે, કારણ કે જ્યારે લોકો ચિંતિત હોય છે આ સબ્જેક્ટથી, આ વિષયથી, આ ઘટનાથી, ત્યારે આ ફિલ્મ જે છે એ લોકો પર ખૂબ જ ઊંડી છાપ પાડશે એ મને લાગે છે. લોકો ગુજરાતી ફિલ્મો જોવા આવે, આપણી જ વાત, આપણા વિષય, આપણી સંસ્કૃતિ, આપણા ગુજરાતની વાત, અને એ જ હિતુ કનોડિયા, મોનાથીબા કનોડિયા. ભાઈ.